ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन शफीइ ज़ुनूबना व हबीबि क़ुलूबना व तबीबि नुफूसिना सय्यदना व मौलाना बिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व आलिहि तय्यबीन अत्ताहिरीन अल मासूमीन अल मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाला अमीरुल मुअमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम मन अरफ़ नफ़्सह फ़क़द अरफ़ रब्बह। सल्लल्लाहु मुहम्मद व आलि मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अल्हम्दुलिल्लाह मुसलसल एक आयत ઉપર આપણે આ રાતોની અંદરમાં અમુક ગુજારિશાત તમારી ખિદમતમાં હદીઓ કરવામાં આવી ચૂકી છે અને આજે બલકે આજ પછી જે 4-5 દિવસ છે ઇન્શાઅલ્લાહ આપણે ડિફરન્ટ મૌઝૂ ઉપર થોડી ગુફ્તગુ કરશું ઇન્શાઅલ્લાહ। આજે જે હદીસ તમારી ખિદમતમાં બયાન કરી છે આ હદીસ मौलाए मुत्तकियान अमीरुल मोमिनान अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम मौलानी हदीस છે કે मन अरफ़ा नफ्सह फ़क़द अरफ़ा रब्बह। ये हदीस याद करवा જેવી છે, મોઢે કરવું જોઈએ। हदीस बिल्कुल સહેલી છે, આસાન છે। मन अरफ़ा नफ्सहु फ़क़द अरफ़ा रब्बहु। જે લોકો પોતાને નફ્સને ઓળખે છે તે લોકો પોતાને રબને ઓળખે છે। જો અગર ઇન્શાઅલ્લાહ આજની મજલિસમાં હું તમને નફ્સ સમજાવી શકીશ તો પછી હું સમજુ છું કે ઇન્શાઅલ્લાહ આજની મજલિસની જે મહેનત છે તમામને વસૂલ થઈ જશે ઇન્શાઅલ્લાહ। નફ્સને અગર ઇન્સાન પહેચાને છે તો રબને પહેચાને છે। ફઅલહમહા ફુજૂરહા વ તक़વાહા। તકવા નફ્સનું કામ શું છે? ઘણી વખત ગલત કામ તરફ લઈ જાય છે, ઘણી વખત સારા કામ તરફ લઈ જાય છે, ઘણી વખત ફજૂર તરફ લઈ જાય છે, ઘણી વખત તકવા તરફ લઈ જાય છે। નફ્સ भी 3 જાતના છે, નફ્સ અમ્મારા, નફ્સ લવ્વામા, નફ્સ મુતમઈન્ના। માશાઅલ્લાહ યાદ છે। નફ્સ અમ્મારા બુરાઈઓ તરફ લઈ જાય છે। એ નફ્સ 3 જાતના કહેવાનો અર્થ એમ છે નફ્સ એક જ છે પણ એની 3 હાલત છે। જેમ કે ઇન્સાન એક જ હોય છે, હાલતો નોખી ઘણી વખત ખુશી હોય છે, ઘણી વખત ગુસ્સામાં હોય છે, ઘણી વખત ચૂપચાપ બેઠા હોય છે। નફ્સ એક જ છે। નફ્સની એક સલવાત મોહમ્મદ વાલે નફ્સ એક જ છે। હર ઇન્સાન પાસે એક નફ્સ છે। નફ્સની નોખી હાલત છે। હમણાં ગભરાતા નહીં, હું નફ્સ તમને બતાવીશ નફ્સ એટલે શું। એટલે વખત તો સાંભળે નફ્સ છે શું એ તો ખબર પડે ને પહેલે। તો નફ્સની 3 હાલત હોય છે। ઘણી વખત ઈ જ નફ્સ લવામા બની જાય છે, ઘણી વખત અમ્મારા બની જાય છે, ઘણી વખત મુતમઈન્ના થઈ જાય છે। જ્યારે ઈ નફ્સ અમ્મારા બને છે ત્યારે બુરાઈ તરફ લઈ જાય છે, પાછા જ્યારે ઈ નફ્સ લવામા બને છે ત્યારે જે ગુનાહ કર્યા હોય છે એના ઉપર અંદરમાં શર્મિંદગી પેદા કરે છે કે તું ગલત કામ કર્યો છે, આ તને નથી કરવાનું, તું શું કામ આમ કર્યો છે, શું કામ झूठ બોલ્યો છે, શું કામ ચોરી કર્યો છે, શું કામ ખરાબ કામ કર્યો છે। ઈ જ નફ્સ છે ઇન્સાનને પછી હેરાન કરે છે અંદરમાં છે, એટલે ઈ છે કે લવામા। અને એક એવા નફ્સ છે કે ઈ લવામા અને અમ્મારા એ કરતા ક્યાંય ઊંચા છે, ઈ છે નફ્સે મુતમઈન્ના। અને જેને પાસે નફ્સે મુતમઈન્ના હોય છે ઈ અલ્લાહના ઇન્સાન હોય છે, બંદે ખાસે ખુદા હોય છે। એમાં કઈ શક નથી, કોઈ જાતના શક નથી। નફ્સ છે શું? આપણે કહે છે નફ્સ। આજે એ ચીજને સમજો જરા, અમારા નોજવાન ભાઈઓ ખાસ કરીને તમને કહું છું, માઓ બહેનોમાં। નફ્સ એટલે હું જે મારી તરફ ઇશારો કરું છું કે હું છું, આ મારું હાથ છે, તવજ્જો ચાહું છું, આ મારું હાથ છે, આ મારા સર છે। તો જે અમે કે છે મારું હાથ છે એટલે હું અને હાથ અમે બે નોખા છે। મારી વાત સમજો છો?
જ્યારે હું તમને કહું કે આ મારું હાથ છે, એટલે મારું એને હું, એ મારું શરીર છે, એની અંદરમાં એક હું છે. એ જે બાર હું તરફ ઇશારો કરું છું કે મારું હાથ છે, મારા સર છે, મારી આંખ છે, એ જે મારી ના શબ્દ વાપરું છું એ છે નફ્સ. બે ચીજ દેખાય છે સામે ના, એક હું એક હાથ, એક હું એક સર, એક હું એક આંખ. એ જે બાર પોતાની તરફ ઇન્સાન ઇશારો કરે છે કે હું, એ છે નફ્સ. હવે નથી આસાન નહીં સમજાવી શકું. સૌથી આસાનમાં આસાની રીત એ જ છે કે એક્ઝામ્પલ તમારી સામે રાખ્યો. બે ચીજ છે. ઇન્સાન કોઈ દિવસ એમ નથી વાત કરતો કે હાથ ને હું એક જ છે. ના, કે છે મારું હાથ, મારા પગ, મારા શરીર. એ મારા ક્યાંથી આવ્યો? મારા એટલે શું? મારા એની નફ્સ. એ નફ્સ નું નામ છે હું, મેં. ઉર્દુમાં કહે મેં. શું? હું. અને એ જ્યારે ખતરનાક હું થઈ જાય ત્યારે ઇબ્લીસ બની જાય છે. એ હું જ છે, મેં, હું કઈક છું, ઇબ્લીસ થઈ જાય છે. પણ નફ્સને કંટ્રોલમાં રાખવા માટે કે ઇન્સાન નફ્સને કંટ્રોલમાં રાખે. હવે નફ્સ સમજી ગયા ને કે એટલે શું? યાની હવે તમને બીજી જબાનમાં કહું, રૂહને સમજો છો કે નહીં? બસ રૂહ નફ્સ એક જ છે, એવી રીતે સમજી લો. હવે વધારે આસાન થઈ જશે. હવે મારા શરીરની અંદરમાં એક નફ્સ છે. મૌલા ફરમાવે છે મન આરફા નફ્સા ફકદ આરફા રબ્બા. હવે નફ્સ તો તમે સમજી ગયા છો કે નફ્સ એટલે શું. તો હવે નફ્સને જોઈને આપણે રબને ઓળખવાનું છે. જો નફ્સને ઓળખી ગયા તો રબને. હવે હું તમને બધાને પૂછું છું, ઠીક છે, તમને પૂછું છું કે ભાઈ અટાણે તમારે શરીરમાં રૂહ ક્યાં છે, નફ્સ ક્યાં છે? જાણ કરો મને. ક્યાં છે? હાથમાં છે, પગમાં છે, માથામાં છે, દિલમાં નથી. દિલમાં નથી, ખાલી દિલમાં નથી. નફ્સ એક વખતમાં બધે ઠેકાણે છે. જો નફ્સ એક વખતમાં એક જ જગ્યા હશે તો બીજા અંગ છે અપંગ થઈ જશે, ફાલિજ આવી જશે એના ઉપર, પેરાલાઇઝ થઈ જશે. નફ્સ એક વખતમાં પૂરે શરીરમાં કામ કરે છે, પણ આપણે ડિસાઈડ નથી કરી શકતા કે કઈ જગ્યા ઉપર નફ્સ છે. તવજો ચાહું છું, નથી કહી શકતા કે અટાણે નફ્સ આંખમાં છે, અટાણે રૂહ કાનમાં છે, અટાણે રૂહ જબાનમાં છે, અટાણે રૂહ પેટમાં છે, અટાણું રૂહ પગમાં છે. નથી કહી શકતા, કારણ કે રૂહ એક વખતમાં પૂરે શરીરના સર્ક્યુલેશનને બરાબર ચલાવી રહ્યા છે. મૌલા ફરમાવે છે મન આરફા નફ્સા ફકદ આરફા રબ્બા. જેવી રીતે તમારી શરીરની દુનિયાની અંદરમાં એક રૂહ થઈને પૂરી શરીરને હલાવે છે, એવી રીતે એક માબૂદ છે જે પૂરી કાયનાતને હલાવે છે. આપણે કેમ નથી બોલતા કે આજે અટાણે ખુદા અહીંયા છે ને હું નથી? કેમ નથી કહેતા કે ખુદા અહીંયા છે ને બહાર નથી? મન આરફા નફ્સા ફકદ આરફા રબ્બા. મારે શરીરમાં હું અહીંયા નથી કરી શકતો, હું ફાઇનલ નથી કહી શકતો કે રૂહ ટાણે અહીંયા છે, મારે ના થાય. તો જો ફાઇનલ ના કરી શકે, આપણે ના કહી શકે, તો એનો અર્થ છે કે રૂહ એક જ વખતમાં પૂરે શરીરના ખ્યાલ રાખે છે, ધ્યાન રાખે છે, અને હલાવે છે ને ચલાવે છે. એક રૂહ છે પૂરે જિસ્મ માટે કાફી છે, એક રબ છે પૂરી કાયનાત માટે કાફી છે. ગૌર કરો છો? હદીસ સમજો, મન આરફા નફ્સા ફકદ આરફા રબ્બા. હવે સવાલ એ છે કે એ નફ્સ જે મેં કીધું હું, એ ઘણી વખત બગડી જાય છે, બરબાદ થઈ જાય છે. ઇન્સાન તકબ્બુરમાં આવી જાય, ખરાબ થઈ જાય છે, પછી એ જ ઇન્સાન બરબાદીની તરફ ચાલ્યા જાય છે. નફ્સની ત્રણ નોખી નોખી હાલતો છે. અમારા બુરાઈ તરફ લઈ જાય છે, લવામા મલામત કરે છે કે શું કામ તું આમ કર્યો છે, મુતમઈન્ના ઇન્સાનને ઇત્મીનાન પહોંચાડે છે કે તું કામયાબ છે, તને કોઈ જાતની વ્યાધિ નથી. અમારા એક્ઝામ્પલ શાયદ અમુક લોકો સાંભળ્યા હશે, પણ મને એક્ઝામ્પલ દેવાનું છે, 2 મિનિટના કામ છે. તમને કહી દઉં તાકે ઝહેન નજદીક થાય તો હું જે વાત કહેવા ચાહું છું અહીંયા સુધી પહોંચી શકું. બની ઇસ્રાઈલના એક આબિદ હતા, નફ્સને બહુ પકડ્યા, કંટ્રોલ કર્યા અહીંયા સુધી કે એકદમ ફોર થઈ ગયા, મુસ્તજાબુદ દાવાત થઈ ગયા અને એકદમ તાકાતવર થઈ ગયા, નફ્સને કંટ્રોલ કરી. એક દિવસ એને સમાચાર મળ્યો કે કોઈ માણસ છે ઝાડની પૂજા કરે છે. એટલે લઈને નીકળ્યો બહાર કે કોણ છે મારે માબૂદને મૂકીને ઝાડની પૂજા કરવા બેસી ગયો છે. કે હમણાં જોઉં છું જઈને. રસ્તામાં કોઈ ભેગો થયો, ક્યાં જાય છે સાંભળ્યા શું? તો બસ એક્ઝામ્પલ દેવા ચાહું છું ઝહેનને કરીબ લઈ આવવા માટે. ક્યાં જાઓ છો? કે હું જાઉં છું ઝાડને કાપવા માટે. કેમ? કે ના કાપી નાખીશ. આ માબૂદને મૂકીને ઝાડની પૂજા? એટલે તમે વ્યાધિ ના કરો, ક્યાંય ને તમે કાપશો ને વ્યાધિ કરશો બધે. તમે ઘરે જાઓ, તમારે ઘરે દરરોજ સિક્કા
આપણે સોનાના સિક્કા તમને પુગાડી દેશો, તમે જાઓ ઘરે બેસો, તમે આબાદ રીતે ઝાડવાડ ના કાપો ને, કરવા દો જે એ લોકો કરે છે. કે ના, બની જ ના શકે. તવજ્જો ચાહું છું. હવે સાહેબ બેમાં બાજા બાજી થઈ અને આબિદ હતા એ જે સામે માણસ હતો એને છાતી ઉપર બેસી ગયો ચડીને, હમણાં તને કતલ કરી નાખીશ. ખૈર તો વધારે પૈસાની કન્ડિશન થઈ તો આબિદને સમજ પડી કે ચલો ઠીક છે, મૂકી દે આપણે, કઈ વાંધો નથી. ઘર બેઠા એટલા પૈસા મળતા શું યાદી છે? પછી ભલે કરે ઝાડની પૂજા, હું શું કરું? પછી થોડી પૂરી સારી तरह का दर्द हमारे जिगर में શું યાદી છે? છે ઘરમાં બેઠી છે એટલે લોજાઈને ઘરમાં બેસી ગયો. એક દિવસ આવ્યો પૈસા, 2 દિવસ આવ્યો, 3 દિવસ આવ્યો, 4 દિવસ આવ્યો, 1 અઠવાડિયું આવ્યો, 1 મહિના આવ્યો, પછી પૈસા બંધ. ઓલાને વ્યાધિ થઈ, કેમ હવે નથી મોકલાવતો? ફરી પાછામાંથી નીકળ્યો, ટીંગારી બિંગારી લઈને કાપીને ફેંકી દેશે, હમણાં આજ તો ઝાડ ફેંકી દેશે, એકદમ કાપી નાખીશ. ઓલા પાછા ભેગો થઈ ગયો, ક્યાં જાય છે? કે કાપવા જાઉં છું. ના કાપી શકો તમે. કેમ? કે ના, હાલો આપણે બાજે, હું નહીં જવા દઉં તમને. 2 જણા ભાઈજા. હવે આજે ઇબાદત ગુજાર નીચે હતા, ઓલા શૈતાન ઉપર બેઠો હતો, ઇબ્લીસ એની છાતી ઉપર. ઓલો તો વ્યાધિ બેસી ગયો ને કે 1 મહિના મોરની જ વાત છે, હું એની છાતી ઉપર બેઠો હતો, આજે એ મારી છાતી ઉપર બેઠો છે. એટલું તાકાતવર થઈ ગયું છે કે ભાઈ નફ્સની વાત છે. ગઈકાલે તમે જ્યારે આવ્યા હતા 1 મહિના મોર, ત્યારે અલ્લાહની મોહબ્બત લઈને આવ્યા હતા. આજે તમે પૈસાની મોહબ્બત લઈને આવ્યા છો. તો જ્યારે અલ્લાહની મોહબ્બત હતી તમે તાકાતવર હતા, આજે પૈસાની મોહબ્બત લઈને આવ્યા તમે કમજોર થઈ ગયા છો. એટલે શું? નફ્સ બહેકાવે છે ઇન્સાન. સરક વારમાં સારી ઇબાદત ખલાસ. એમ ઇન્સાન એટલા માટે છે કે આપણે ઇબાદતોમાં ફખર ના કરે કોઈ દિવસ. તમે મોટા ઇબાદત ગુજાર થઈ ગયા છે, નમાઝ શબના પાબંદ થઈ ગયા છે, દુઆઓ પડતા છે ના, અસ્તગફિરુલ્લાહ, નાઉઝુબિલ્લાહ મિન ઝાલિક. 2 રકાત પડે છે એને માટે દુઆ કરવી કે અલ્લાહ કબૂલ કરે એને ઇન્શાઅલ્લાહ. એ જો કઈ ફખર ઉખર કરવાની વાત નથી, કે એટલા મોટા કોઈ ઇબાદત ગુજાર નથી થઈ ગયા. ઠીક છે ને? તો કહેવાનો અર્થ છે કે નફ્સ ખરાબી તરફ લઈ જાય છે. અને પછી ઘણી વખત એ નફ્સ ઇન્સાનને મલામત કરી નાખે છે. શું છે? ઇન્સાનને અંદરમાં ઝીંઝોળે છે. હર ઇન્સાન સાથે એવું જ થાય છે. હું તમને નાના એક્ઝામ્પલ દઉં. માવતર સાથે ઇન્સાન જોર આવાજથી વાતો કરે અને મા બાપના દિલ દુખાઈ જાય, પાછા વળશે, મા બાપ એને કાંઈ નહીં બોલે, પણ અંદરમાં દિલ દુખાઈ જશે છોકરાના પોતાના, કે શું કામ હું મા બાપને એવી રીતે બોલ્યો. એ શું છે? જે અંદર તમને કોઈ આવાજ કહે છે, એ આવાજ તમારી નફ્સે લવ્વામાની આવાજ છે. એ નફ્સે લવ્વામાંથી તમને ધગાવીને પૂછે છે શું કામ તું આ કર્યો છે. અને એક નફ્સ છે નફ્સે મુતમઇન્ના. એ મંઝિલ એકદમ હાઈલાઇટ મંઝિલ છે. એમાં પછી ખુદા જ હોય, દરમિયાનમાં કોઈ બીજા ના હોય. પણ ખુદાની કસમ, આ જે નફ્સ છે આપણા પાસે, એ નફ્સની કિંમત સમજવું જોઈએ. એ નફ્સની કિંમત સમજવું જોઈએ. ભાઈ મોમિનને નફ્સની કિંમત ઓછામાં ઓછું જન્નત છે. તવજ્જો ચાહું છું. મોમિનને નફ્સની કિંમત ઓછામાં ઓછું શું છે? એની કિંમત જન્નત છે. તો હવે જો મોમિન પોતાને નફ્સ, તવજ્જો ચાહું છું, જો મોમિન પોતાને નફ્સને વેચે તો બદલામાં જન્નત માંગે, તો અમીરુલ મોમિન નફ્સ વેચે તો શું માંગે? એટલા માટે અમીરુલ મોમિન માટે જન્નત નથી. એની નફ્સની કિંમત જન્નત નથી. જન્નત તો અમારે તમારે નફ્સની કિંમત છે. હવે અમીરુલ મોમિનને જન્નત નથી ખપતી. એ લોકોને સદકામાં પેદા કરવામાં આવી છે. એટલા માટે હવે આપણને જોવું જોશે કે મૌલાએ કાયનાત જ્યારે નફ્સ વેચે છે, શું સોદો કરે છે કે જ્યારે પૈગંબર ઇસ્લામ હિજરત કરે છે કે છે યા અલી અમારે બિસ્તર ઉપર લેટી જાઓ. વ મિનન નાસ મન યશરી નફસહુ ઇબ્તિગા મરઝાતિલ્લાહ વલ્લાહુ રઉફુન બિલ ઇબાદ. અલી મારે બિસ્તર ઉપર સૂઈ જાઓ, તમે લેટી જાઓ, હું જાઉં છું, હિજરત કરું છું, અહીંયાથી જાઉં છું. હવે જો અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ બિસ્તર ઉપર લેટે છે, અલ્લાહ પૂછે છે એ અલી તમારે નફ્સને વેચવું છે તમને? યા અલ્લાહ બદલામાં શું દેશું તમે? તને શું ખપે છે? યા અલી તને શું ખપે છે? અલી તમને શું ખપે છે? તો યા અલ્લાહ જન્નત તો તમે પહેલે જ અમારે બચ્ચાઓને દઈ ચૂક્યા છો. જન્નત તો અલ હસન વલ હુસૈન સૈયદ શબાબી અહલી જન્નત. આ તમારે બચ્ચાઓના ભાગ છે. અમને તો કાંઈ એવી વસ્તુ દે. શું છે? એ મારા માલિક, જે તારી મરજી હોય તું આપી દે. કે અલી મરજીની વાત કરે છે તો હું મારી મરજી આપી દઉં છું. એટલે અલ્લાહે અલીને નફ્સ લઈ લીધા, પોતાની મરજી આપી દીધા છે. આજે માણસો પરેશાનીની હાલતમાં છે કે કયામતમાં શું થશે? થાશે શું? અલી પાસે અલ્લાહની મરજી છે. જેને ચાહે જન્નતમાં મોકલાવે, જેને ચાહે જહન્નમમાં મોકલાવે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ પા. પણ જે લોકો નફ્સે મુતમઇન્નાના માલિક હોય છે, યા અય્યતુહન નફ્સુલ મુતમઇન્ના ઇરજઈ ઇલા રબ્બિકી રાઝિયતમ મરઝિયા ફદખુલી ફી ઇબાદી વદખુલી જન્નતી. કોઈ રોકટોક છે જ નહીં એમાં.
નફ્સ મુતમઈન્નાની મંઝિલમાં જ્યારે ઇન્સાન આવી જાય, એ હર ઇન્સાનને કામ નથી, હર ઇન્સાન કે નફ્સ મુતમઈન્નામાં પહોંચી શકે. એક એવા છે જે નફ્સ મુતમઈન્નામાં કરબલામાં એક આવાજ આવે છે હુસૈન ઇબ્ન અલીને, એ હુસૈન તમારે રબ તરફ વાપસ આવી જાઓ, કારણ કે તમારા નફ્સ નફ્સ મુતમઈન્ના છે. હુસૈન ઇબ્ન અલી મિસ્દાકે નફ્સ મુતમઈન્ના છે. અને એટલા માટે એક શેર હંમેશા પઢું છું અને મને મારી જબાન ઉપર હંમેશા હોય છે. શેર ઈ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જ્યારે નફ્સ મુતમઈન્નાની મંઝિલમાં આવી જાય છે ત્યારે કરબલામાં બધું કુરબાન કરવા પછી કહે છે કે રાહે ખુદા में सब कुछ देकर खालिक से शब्बीर कहे. સાંભળજો, राह खुदा में सब कुछ देकर खालिक से शब्बीर कहे, जान तो तेरी जान थी मालिक मैंने क्या कुर्बान किया. ઈચ્છે નફ્સે મુતમઈન્ના ના માલિક, જાન તો તેરી જાન થી માલિક. આજે જિંદગી હતી તો તારી આપેલી હતી, એ તને આપ્યો છે, હું હુસૈન શું કુરબાન કર્યું છે તારું. જ્યારે ઇન્સાન એ મંઝિલ ઉપર પહોંચે છે ત્યારે કહેવામાં આવે છે કે આ ઇન્સાન નફ્સે મુતમઈન્ના ના માલિક છે. એટલા માટે આ મહિના નફ્સને કંટ્રોલ કરવાના મહિના છે, આ મહિના રિયાઝતોના મહિના છે, આ મહિના કોશિશોના મહિના છે, આ મહિના ઇબાદતોના મહિના છે. એટલા માટે આપણે નફ્સને હંમેશા હર પ્રમાણે કંટ્રોલમાં રાખે. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિહક્ક ઝહરા વ અબીહા વ બઅલિહા વ બનીહા વ સિર્રિલ મુસ્તૌદઅ ફીહા તુસલ્લી અલા મુહમ્મદિન વ આલી મુહમ્મદ व अन तफ़अल बिमा अंता अहलु वला तफ़अल बिमा अना अहलु या अरहमर राहिमीन. खुदाया तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का हमारी इबादत को अपनी बारगाह में कबूल फरमा. बीमार को शिफाए कामिल व आजिल इनायत फरमा. हॉस्पिटल में जो बीमार हैं शिफाए कामिल व आजिल इनायत फरमा. मेरे महबूब दुनिया में जहां जहां भी शियाने लिए हैदर कर्रार उनकी जानो मालो इज्जतो आबरू की मुहाफिजत फरमा. मकामात मुक़द्दसा की हिफाजत फरमा. बिलखुसूस शाम में रोज़े हजरत ज़ैनब, हजरत सकीना और दीगर मज़ारात की हिफाजत फरमा. उनके दुश्मनों को निस्तो नाबूद फरमा. मेरे महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हम सबको मिलजुल के रहने की तौफीक इनायत फरमा. मेरे महबूब तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का अहले बैत अतहर अइम्मे मासूमीन अलैहिस्सलातु वस्सलाम का हमारे इमाम के ज़हूर में ताजील फरमा. हमको उनके आवान अंसार में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम.